નમઃ શ્વેતા અનાદિ શ્રી કૃષ્ણ મહારાજ. હવે નિર્દય કોને કહેવાય? વિધુ નીતિ ગ્રહસ્થો માટે બહુ ઉપયોગી છે. પત્ની, બાળકો કે માતા પિતા, ઘરમાં જે કુટુંબીજનો હોય કે સેવક વર્ગ હોય એને બાકાત રાખીને પોતે એકલો જે સારું સારું ખાય એને નિર્દય કહેવામાં આવે છે. કોઈની ઉપર દયા નથી. આપણું શાસ્ત્ર એમ કહે છે ક્યારેય પણ એકલા ન ખાવું, ભગવાનને જમાડ્યા વગર ન ખાવું. આ ગ્રહસ્થનો નીતિ ધર્મ છે. તમે કંઈક બનાવ્યા અથવા બહારથી બજારમાંથી લઈ આવ્યા તો એકલા ક્યારેય પણ આરોગી ન જવું. ભગવાનને જમાડ્યા વિના જમવાનું નહીં, ભગવાનને જમાડીને જમવું. ત્યાં કહે છે નિર્દય કોને કહેવાય? તો પત્ની, બાળકો, માતા પિતા, ઘરમાં જે કુટુંબીજનો હોય કે સેવક વર્ગ હોય એને બાકાત રાખીને પોતે એકલો જ હારું હારું ખાય એને નિર્દય કહેવામાં આવે છે. કહેતા દયા વગરનો કહેવામાં આવે છે. ગ્રહસ્થનો ધર્મ છે જે તમારા બાળકો કે તમારી પત્ની, તમારા માતા પિતાની સાથે બેસીને જમો. આ ગ્રહસ્થનો ધર્મ છે. આમ શિક્ષા, શ્રી કૃષ્ણ ભગવાન શિક્ષામાં પણ આવું જ જ્ઞાન આપે છે કે સાથે બેસીને જમવું. જે હોય તે સર્વિભજ્ય, ભગવાને જેવી શક્તિ આપી હોય એવું બનાવીને જમો. પણ તમે એકલા ક્યારેય પણ મનભાવતું ભોજન કરશો નહીં. આ ગ્રહસ્થને વિધુર નીતિ શિખામણ આપે છે. આપણે એમ થાય કે છે ને ભૂખ લાગી છે, મારે જેટલો શીરો બનાવી ખાય તો એમ ન ચાલે. ભગવાન એમાં રાજી ન થાય. હવે એનાથી આપણે આગળ ચાલીએ. વિદુજી કહે છે ગ્રહસ્થ પત્નીને આપે નહીં. જે ગ્રહસ્થ પત્નીને આપે નહીં અને પોતે સારા વસ્ત્રો પહેરી અને ફરે. ઘણા એવા હોય છે જ્યારે જુઓ ત્યારે સફારી લગાવીને સફર કરતા હોય. જેમ જેમ દિવસો જાય તેમ તેમ જુવાન દેખાવા સતત પ્રયત્ન કરતો હોય. માથે કાળા વાળ કરાવે, જેમ ગઈઢા થાય ને એમ કરે. સફારી પહેરી કાળા વાળ બનાવે, જુવાન જેવો લાગવાનો વિચાર કરે. શું કીધું કે સફારી પહેરી અને સફર કરવા જાય. જેમ જેમ દિવસો જાય ને તેમ તેમ જુવાન દેખાવાના સતત પ્રયત્નો કરતો રહે છે. આ જોયું તમે? આ જુવાન દેખાવાના કે ધોરાવાળ હારો ન લાગે, કાળા કરાવ. પણ તેને ખ્યાલ નથી કે તે બુઢો થતો જાય છે. માથે વાળ કાળા કરે. અરે હવે કામ તો ઘણા કાળા કર્યા છે અને વાળે કાળા કરાવે. હવે વાળ કાળા કરવાની ક્યાં જરૂર છે ભાઈ? હે, કોને બતાવવા? શા માટે? નેચરલ જે ભગવાને આપ્યું હોય ને એ પ્રમાણે જ રહેવું. કાળા વાળ કે પીળા વાળ કે મહેંદી નાખીને એ વાળ નહીં કરવાના. ભગવાને જે આપ્યું છે ને એને તમે વધાવી લ્યો, નકર તમે તેને કરૂપ લાગશો. અડધા કાળા ને અડધા ધોરા અથવા અડધા આવશે પીળા. એ ઓલા વાંદર સેના જેવું લાગશે. માટે છે ને ક્યારેય પણ એ મહેંદી નાખી અને તમારા જે છે ને તમારા જે વેશઆભૂષણને ક્યારેય પણ બગાડશો નહીં. મહારાજ કહે છે કેને બતાવું? શા માટે? અરે પોતાને શણગારવા માટે કાયમ તૈયાર રહે છે. માટે કપડાં આવવા જોઈએ. મારે કપડાં આવવા જોઈએ, મારે કપડાં આવવા જોઈએ. જ્યારે ઘરમાં ઘરવાળી છે ને એને કામવાળીના કપડામાં કોઈ ફેર ન દેખાય ને એવા હોય ઘરવાળીના કપડાં. અને પોતાને સારા સારા જોઈએ. જો તમે પોતાને સેન્ટ અત્તર તેલ ફૂલેલ જોઈએ
જો પોતાને સેન્ટ અત્તર તેલ ફૂલેલ જોઈ અને ઘરવાળીને વાંય થીગડું માર્યું, તો પત્નીને જે સારું પહેરાવતો નથી. અરે જેના બાળકો ફાટેલા કપડાં પહેરે છે અને પોતે હારા હારા કપડાં પહેરીને ફરે, તો એને નિર્દયમાં જ ગણાય છે. અને આવો સ્વભાવ હોય અને છતાં પોતાની ખામીને ન ઓળખે, કોઈ કે આ તારી ભૂલ છે તો સ્વીકારે નહીં. જોઈ લે તો શું કહે, હું એને ક્યાં ના પાડું છું, એમ કે હું એને ક્યાં ના પાડું. માટે એ તો કેવળ નિર્દય નહીં, સાથે ઘાતકી પણ કહેવાય છે. એવા પુરુષને ઘાતકી પણ કહેવાય છે. ત્યારે આપણે એમ કે મેં ગુનો કર્યો, સારા કપડાં પહેરવા, સેન્ટ છાંટવું અને ફરવા જવું, એમાં મેં શું ગુનો કર્યો? શાસ્ત્ર ના પાડે છે તમારા ઘરમાં બધાય છે એને બધાને એ વસ્તુ આપો. અહીંયા શાસ્ત્ર આપણને એ કહે છે કે નિર્દયપણાનો ત્યાગ કરો. જો તમે એકલા તમે કાંઈ ખાઈ પી લેશો તો એ ઠીક નથી, મા બાપને મૂકીને ખાઈ લેશો તો પણ એ ઠીક નથી. અરે ઘરમાં એકલી બાય રાંધીને ખાઈ લઈએ એ પણ ઠીક નથી. બહાર હોય બધાને ઘરના તમામને સભ્યોને આપવું અને પછી ખાવું. જો તમે ત્યાર પછી બે જાતનો ચા થાય, બાંધકામનો ચા અલગ અને પિલાસ્તરનો ચા અલગ. એમ ચા થાય એ પણ ઘરમાં ઠીક નથી. બહાર દેવા માટે ચા બીજો, ઘરમાં દેવા માટે બીજો, એવી રીતે થાય ને તો એ પણ ઠીક નથી. એને પણ નિર્દય અને ઘાતકી કહેવાય છે કે ક્યારેક આ કોઈના પ્રાણ લે ખરી. માટે એ વસ્તુ પણ યોગ્ય નથી. અને જે કરતા છે એને શાસ્ત્ર શું કહે છે? ઘાતકી કહેવાય. કહેતા એને ભોગવવું પડે. દુઃખી શું કામ થાય? આપણે જે ગડપણમાં દુઃખી થાય છે એનું મુખ્ય બધે કારણ આ છે. કોઈને મૂકીને સારો ચા બનાવીને પીધું, કોઈને મૂકીને સારું જમી લીધું, એના માટે છે ને એ આપણને જે જુવાનીમાં જલસા કર્યા હોય ને ગડપણમાં બધાય કાઢી નાખે. જલસા ગડપણમાં બધાય કાઢી નાખે. છોકરો રોટલાય માન દે હુકા. અહીંયા પછી છે ને ખબર પડે કે અમે તો આવું નહોતું કર્યું, પણ કેમ આવ્યું? એટલે આ જે આવ્યું દારિદ્ર, આનું દારિદ્ર આવ્યું. આ વસ્તુનું ધ્યાન થાય. તમારી સાથે ઘરમાં રહેતા હોય ને એને આપીને પછી ખાઈ દો. વિદુરજી ધૃતરાષ્ટ્રને કહે છે કે આના ઉપરથી તમને શું ખ્યાલ આવે છે? તમારી પાસે જે કાંઈ વાત કરું છું એ બહુ વિચારીને તમે સાંભળજો. કે કોઈને ઝેર આપે તો એ ઝેર ખાનાર એક જ માણસ મરે છે. હથિયારથી કદાચ થોડા વધુ માણસો મરે, પરંતુ રાજાની કે વ્યવહારની મંત્રણામાં જો કોઈ ગડબડ ગોટા વાળે ને તો એનાથી તો પ્રજાને આખા રાષ્ટ્રનો નાશ થાય. જોયું? પ્રજાને આખા રાષ્ટ્રનો નાશ થાય રાજા જો આમ તેમ કર્યું તો. સ્વરાષ્ટ્ર સંપ્રજ હંતી રાજનમ મંત્ર વિપ્લવ. જવાબદાર વ્યક્તિઓ મંત્રણામાં ભૂલ કરે તો દેશ અને પ્રજાનો નાશ થાય છે. કેટલી સચોટ અને વાસ્તવિક વાત છે. રાજકીય ઇતિહાસમાં આના ઘણા પુરાવા મળે જેવું છે. અરે ગ્રહસ્થાશ્રમમાં, આપણા જીવનમાં, આપણા કાર્યક્ષેત્રમાં, આપણા વ્યવહારમાં ક્યાં ક્યાં છતી રહી જાય છે, ભૂલ થાય છે, તે આપોઆપ આ કથામાંથી ખ્યાલ આવી જશે. તમને ખબર પડશે આપણે ક્યાં ભૂલ કરી છે. જોઈ લો, આ કથા સાંભળશો ને તમને તરત એમાં ખ્યાલ આવી જશે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છે. મહાત્મા વિદુરજી ધૃતરાષ્ટ્રને નીતિનો ઉપદેશ આપી રહ્યા છે. જેને સુખી થવું હોય, એવી અપેક્ષા હોય કે જીવનમાં ભગવાનની કૃપા થાય તો સુખપૂર્વક જિંદગી જીવવી છે, તો ક્યારે પણ સ્વાદિષ્ટ ભોજન એકલાએ ન કરવું. જોયું તમે સુખી ન થતાનું કારણ શું? એકલો સ્વાદિષ્ટ ભોજન કરી દે છે ને, આ ઈ ઘરમાં ઈ સુખી હોતો નથી. ધૃતરાષ્ટ્ર અને વિદુરજી કહે છે ત્યારે આવું કામ ન કરવું. સ્વાદિષ્ટ ભોજન એકલાય ન ખાવું. કેમ? એમાં શું વાંધો છે? અરે સ્વાદિષ્ટનો અર્થ છે કે તમને ભાવતું હોય તે. જો
તમારું મન ભાવતું ભોજન જ્યારે ઘરમાં હોય ને તો એકલા ખાવા ન બેસવું. વાત સાવ સાદી લાગે હો. અને એ જે દરેક સભ્યોએ જમવું જોઈએ, પછી બીજા ડબરા ઉતરાવી અને જમવું જોઈએ ને, જાતે લઈ આવીને જમવું જોઈએ ને, એની અંદર મારો પણ વિરોધ છે. મને આ વાતની નફરત જ. જો શું કામ કે આપણે ભોગવવું પડે. સ્વામીએ વાતમાં લખ્યું છે કે તમને ભાવતું ભોજન એટલે એ કે બાજરો પલાળેલો કાચો ખાય ને તો પણ તો એને સ્વાદિયો કહેવાય. કેમ તો કે એને ભાવે છે એટલે ખાય. કા આળસ પલાળી ન ખાય, બાજરો ભાવે છે એટલે ખાધું. એટલા માટે મહારાજ કહે છે, ત્યાં વિદુરજી કહે છે કે સ્વાદિષ્ટનો અર્થ છે પોતાને મન ભાવતું. તમારું મન ભાવતું ભોજન જ્યારે ઘરમાં હોય તો પણ એકલા ખાવા ન બેસવું. વાત સાવ સાદી લાગે, સામાન્ય છે. હવે એકલા જમીએ તેમાં શું વાંધો આવે એ કહો. અરે ઘરમાંથી એક બે નાના સભ્યો સ્કૂલે ગયા હોય, એકાદો શ્રદ્ધાળુ સભ્ય મંદિરે ગયો હોય તો રસોડામાં ગોઠવાઈ જઈએ, એમાં નીતિશાસ્ત્રવાળાને ક્યાં વાંધો આવ્યો? આવી વાતો સામાન્ય લાગે પણ એની પાછળ રહસ્ય બહુ સુંદર અને હોય છે. એકલા ભોજન જમવું એનું રહસ્ય બહુ સુંદર હોય છે. બધા મળીને જમવું એનું રહસ્ય પણ બહુ સુંદર હોય છે. એક નિયમ છે કે મનનો સ્વભાવ છે કે જે વસ્તુ સ્વાદિષ્ટ લાગે એ વધુ ખવાય. અને આવી રીતે જો અઠવાડિયામાં 3 વાર એકલા મન ભાવતું ભોજન ખવાઈ જાય ને તો કૂટેવું પડે. તો શું પરિણામ આવે? માંદો પડે, કાં મુર્ગેથી જાય, કાં જીભનો લાલચું બની જાય, એટલે કે સ્વાદિયો બંને એ અનેક રીતે પછી દુઃખી થાય. કારણ કે શરીરમાં રોગ થાય. મન ભાવતા ભોજન ઉપર અંકુશ ન રહે ને તો રોગ થાય છે. ભોગે રોગ ભયમમાં. જો તમે શું થયું? મન ભાવતું એકલા ખાઈ લેશે તો શું થાય છે? રોગ આવશે. સારું મન ભાવતું એકલાને ખાઈ લેવું, આ પાછી ભલે ને તમે ગમે તે ખાતા હોય પણ એકલા મન ભાવતું ખાધું એટલે તમને રોગ આવશે ને આવશે. કાં જીભ જલાય છે, જોઈ લો તમે, કાં માંદો પડે, કાં મુર્ગે થઈ જાય, જોઈ લો. એટલા માટે કીધું સ્વાદિયો બને એને અનેક રીતે પછી દુઃખ થાય છે. કારણ શરીરમાં રોગ થાય. મન ભાવતા ભોજન ઉપર અંકુશ ન રહે તો રોગ થાય. ભોગે રોગ ભયમમાં. બીજું, સંસારનું કોઈ કામ કરવું હોય, ક્યારેક ફેક્ટરીમાં રોકાણ કરવું હોય, આવું કોઈ વ્યવહારિક કામ કરવું હોય, દીકરા દીકરીનું ક્યાંય ગોઠવણ કરવાનું હોય, આવું કામ પણ હોય તો એનો વિચાર એકલાએ ન કરવો. ઘરમાંથી કોઈક વડીલ હોય કે કોઈક વયોવૃદ્ધ સંબંધી હોય કે આપણો કોઈ હેતપ્રીતવાળો સ્નેહી હોય એને ભેળવજો ભેગો કે મને આવો વિચાર આવે છે કે આપણા પુત્ર કે પુત્રી માટે આ ઘર કેવું છે, અથવા આમાં મારે પૈસા રોકવા છે તો એ વિચાર કેવો છે. આ એવું હેતવાળા અનુભવીને પૂછવું. એકલા વ્યવહાર વિચાર ન કરવો. જોયું? વ્યવહારિક કામ વિચારીને કરવું પણ બીજાને સાથે રાખીને કરવું. આ હે ને વિદુર નીતિ તમામ વસ્તુને સમજાવશે. જુઓ તમે, વિદુર નીતિ છે ને તમામ વસ્તુ સમજાવશે. એટલા માટે સંતો છે ને આ સ્વાદિષ્ટ ભોજન માટે સંતો શું કરે છે? બધું ભેગું ભેળવી અને આટલું પાણી નાખી અને હલાવી અને ખાય છે. શું કામ? કે એનું છે ને એકેનો તમને ગુણ શરીરમાં જણાય નહીં એટલા માટે. હો જો એટલે આવી વસ્તુ છે ને હર હંમેશ માટે ધ્યાન રાખવું કે ભગવાનને જમાડ્યું હોય ને એ જમીને એ બધાનું આનંદથી રહેવું. મારે તો એ બાબતમાં આને કહેવાનું બહુ થાય કે આ રીતે ન ખવાય. બહુ કહેવાનું થાય. શું કામ? આપણે રોગ આવે. શું કીધું હમણાં? વિદુર નીતિ કહે છે રોગ આવે. શ્રી કૃષ્ણ ભગવાન શિક્ષામાં કહે છે કે આપણે ભયંકર રોગ આવે, કોઈ મોટા રોગ આવે. કેમ? તો કે ભગવાનને જમાડ્યા વિના નવું બનાવીને ખાધું, એનાથી આપણને રોગ આવે છે. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. ક્યારેય એકલા ન ખાવું. જો તમે કોઈ વસ્તુ લેવા હોય તો બધા માટે લેવાની, અથવા ઘરે બધા હોય ત્યાં ખાવાની, થોડામાં થોડી, પણ એકલાએ ખાઈ લેવી નહીં. મુસાફરીમાં ક્યારેય એકલા ન જવું. ખબર ન પડે કે આ જમાનામાં શું થાય. 2 જણ જાય તો કમસે કમ ઘેર સમાચાર તો આવે, કંઈક થાય તો. અને એકલો જાય
તો તેનું કાંઈ ઠેકાણું ન હોય. પાછા આવે ત્યારે ખરા. એટલે મુસાફરી ક્યારે પણ એકલાએ ન કરવી. આમ વિદુર નીતિની અંદર આ ગ્રસ્ત અને ત્યાગીને સૂચન કરે છે કે ક્યારેય પણ એકલા મુસાફરી ન કરવી. આપણા એક સંતે આ વિદુર નીતિ ઉપર કહ્યું છે કે એક એક વાક્ય લાખ રૂપિયાનું છે. વિદુર નીતિનું વાક્ય છે ને, એક એક વાક્ય લાખ રૂપિયાનું છે. કે સંતે વિદુર નીતિની કથા વાંચતા પહેલા 12 બોર્ડ મુકાયું કે બુદ્ધિની દુકાન. વિદુર નીતિ વાંચવાનું ચાલુ કર્યું ને ત્યારે ઘરની બહાર બોર્ડ મુકાયું કે બુદ્ધિની દુકાન. આ જે વિદુર નીતિ છે ને એ એક બુદ્ધિ આપણને આપે છે કે બધાની સારી બુદ્ધિ છે આ. ત્યારે સંતે 12 બોર્ડ શું મરાવ્યું કે અહીંયા કથા થાય છે ને બુદ્ધિની દુકાન છે, અહીંયા બુદ્ધિ છે ને તમને મળે છે. બધાને એમ લાગ્યું કે અહીં બુદ્ધિનો વેપાર ચાલુ કર્યો છે. કોઈ પૂછ્યું શું ભાવ છે? એ બુદ્ધિનો ભાવ શું છે? એક વાક્યના લાખ રૂપિયા. બહુ ઊંચા ભાવ છો. અરે આ તો જિંદગી જીવવાની વાત છે ભાઈ. લાખ રૂપિયા પછી આપજો, તમારી બુદ્ધિ લઈ જાઓ. અને એ જ વખતે આ વાત આવી કે એકલાએ પંથ કાપવો નહીં. બુદ્ધિની દુકાનમાં આટલું આવ્યું. પેલા જ વાક્ય આવ્યું, પંથ એકલાએ ન કાપવો. આને વિચાર કર્યો, મારે તો કાયમ એકલા જ જવાનું થાય છે. મારો ધંધો એવો છે, મારી પ્રવૃત્તિ એવી છે. હવે અત્યારે શું સાધુને સાથે લઈને જાઓ કે ચાલો મારી સાથે, તમે મને કહ્યું હતું એકલા જવું નહીં. ઘેરથી એકલો નીકળો અને મનમાં એક વિચાર આવ્યા કરે એકલા જવું નહીં. ત્યારે શું કોઈ પડોશીને જગાડીને રોજ લઈ જાઓ. પછી વળી પાછો વિચાર આવ્યો કે ભાઈ શાસ્ત્રમાં જે લખાયું હોય, સંત મહાત્માઓ જે કહેતા હોય એની પાછળ કાંઈક થઈ છે. એકલા જવું નહીં એનો અર્થ બીજો માણસ જોઈએ એવું થોડું છે. કાંઈક તો સાથે લઈ જઈએ. ચાલતા બાજુમાં રસ્તાની પડખે એક નાનકડો જીવ ચાલ્યો જતો જોયો. આપણી ભાષામાં એને શેરવો કહીએ. એ કાંટાવાળો હોય. શેરો જોયો? શેરો ખેતી કરતા ને શેરો જોયો. કાળો હોય, આવડો હોય અને એની માથે છે ને કાંટા જ હોય, વાળ ન હોય. તમે એને પકડો ને કાંટા લાગે. તમે જોયો ને ખેતી કરતા જોયો? અમે જોયો. આ શેરો જોયો. એ કાંટાવાળો હોય, જરા પણ ઉપદ્રવી હોતો નથી. એકલા ન જવું તો આજે આપણે આ શેરવાને ભેગો લઈ જાય. એટલે એને હેરો ઉપાડ્યો અને થેલીમાં મૂકી દીધો. ચાલતા બપોર થયા અને પીપળાના વૃક્ષ નીચે આરામ કરવા બેઠો. અને પીપળાના પોલાણમાં કોઈ હરફ છે ને રહેઠાણ બનાવેલું. હવે આ આડો અવળો થયા કરે ને હરફ મૂંઝાય કે આડો અવળો થાય છે કે મને ક્યાંય દેખી દાબી દીશે. પડખા બદલતો હતો તે વખતે થેલીમાંથી હરકી અને હેરો બહાર આવ્યો. જોયું? એ શેરો છે ને એ બાઈને એને હરફને જોયો એટલે તરત જ એની પૂંછડી મોઢામાં જાલી અને દબાઈ દીધો. એટલે હરફે તો હરફ તો ક્રોધનો અવતારો ફેણ લઈને હેરવા ઉપર જોરથી ફટકારી દઈને શું થયું જાણો છો? હેરવાના જે તીક્ષ્ણ કાંટાવાળા જે ધાર હતા ને હરફની ફેણ ભીંધાઈ અને મૃત્યુ થઈ ગયું હરફનું. પેલો જાગ્યો ને ત્યારે જોયું, ઓહો આ તો મારો જીવ બચી ગયો. આટલું નાનકડું પ્રાણી સાથે રાખ્યું તો જિંદગી બચી ગઈ. એને સમજાયું કે શાસ્ત્ર વાક્ય, સંત વાક્ય, સામાન્ય વાક્ય એ સામાન્ય લાગે, પરંતુ એ વાક્યની પાછળ ગહન અર્થ હોય છે. સારા હેતુ છુપાયેલા હોય છે. ઘણા વાક્યો વિવેક શીખડાવવા માટે પણ હોય છે. જો તમે હવે સંતના વાક્યો કે શાસ્ત્રના વાક્યો આપણને જ્યાં કહે ને ત્યાં સારા ન લાગે, પણ જ્યારે આવું બને ને ત્યાં એમ થાય કે આ જો ભેગો લીધો તો સારું છું. પેલા પ્રશ્ન પૂછતો હતો એકલા જાય શું થાય એવો પ્રશ્ન પૂછતો હતો. ત્યાં હવે વિચાર આવ્યો કે આ હેરો ભેગો ન હોત તો શું થાય? તો એના પ્રાણ જાય. એટલે કીધું સંતના વાક્ય જે છે ને આ એ આપણે તરત જ કીધું પડતા દિલમાં. હવે ને કશું છે જાગુ યાત્રા ક્યાંય ગયા હો યાત્રામાં, સંઘમાં, ઉત્સવમાં, સમુદાયમાં બધા હોઈ જાય ત્યારે ક્યારેય પણ એકલા જાગવું નહીં. જુઓ તમે સંઘમાં ક્યાંય ગયા હોય, ગમે ગયા હોય ને તો બધા હોઈ જાય ત્યારે એકલા જાગવું નહીં. 50-50-100 જણા સુતા હોય ને એકલો આટો મારે કે બેસી રહો. એમાંથી કોઈની ચોરી થાય, કોઈની થેલીમાંથી કઈ વસ્તુ જાય તો કોઈ બોલે રાતના 1:30 વાગે હું ઊભો થયો ત્યારે અમુક જણા આટા મારતો હતો.
તો બીજું કોઈ નહોતું, બાકી દરવાજો બંધ છે, તાળા મારેલા છે, કોઈ આવ્યું નથી, કોઈ ગયું નથી. આ આટા મારતો તો તારી તરફ આવ્યો તો મેં જોયો તો. મિથ્યા અપવાદના ભોગ થવું પડે છે. જોયું? એકલા ક્યારેય પણ જાગવું નહીં અને એકલા આટા મારવું નહીં. સમુદાયમાં જ્યારે ગયા હોય, સંઘમાં ગયા હોય ત્યારે ઓઢીને પડ્યું રહેવું, પણ એકલા ચક્કર મારવી નહીં. વિદુરજી કહે છે સંસારમાં બેઠા હોય એને કેટલીક વાતો તરફ દુર્લક્ષણ રાખવું જોઈએ. કોઈ આવીને કહે કે અમુક જણ કહેતા હતા કે તમે આમ બોલ્યા હતા અને તમે તેમ બોલ્યા હતા. કોઈ આવીને થોડું બે કઠોર શબ્દ સંભળાવી જાય તો એની નોંધ ન લેવી, એવું તો ચાલ્યા જ કરવાનું. અને જો એની નોંધ લ્યો અને એની પાસે જાઓ તો કાલે હું આવું બોલ્યો હતો, ના હું નથી બોલ્યો, તને કોણે કહી ગયો? એમાંથી એક બે ને ત્રણ ચાર ઝઘડાઓ ચાલુ થાય. એટલે વજૂદ વગરની આવી ઘણી વાતો જતી કરવી. અતિખો પતિતો વ્રજની સ્વમેવો પશ્યંતી. સળગતા અંગારાને જો ઘાસના ઢગલામાં નાખો તો શું થાય? ભડકો થાય. ભડકો. પરંતુ એમને એમ ખુલ્લી જગ્યામાં નાખો તો ધીમે ધીમે ઓલાઈ જાય અંગારા. તે ધીમો ધીમો આપોઆપ ઓલાઈ જાય. એમ કોઈ પણ આવા વિગ્રહના તણખાને તમે જો માધ્યમ ન આપો તો આપોઆપ શાંત થઈ જાય, એની જાતે ઓલવાઈ જાય. જો તમે કોઈ તમને કાંઈ ખરાબ વચન કહે તો એમ કે તરત જ એની યારે બાજવા નહીં જવાનું, નહીં તો ભડકો થાય છે. પણ એને છે ને ભૂલવાની કોશિશ કરવાની તો બધું બંધ થઈ જાય. એટલે ગ્રહસ્થોએ ક્યાંક થોડી ક્ષમા રાખતા શીખવું. બીજી વાત, જેને તંત્ર ચલાવવું હોય, પછી એ કુટુંબનું હોય, રાજ્યનું હોય કે રાજા માટે ખાસ કે જે શત્રુ હોય, એની સાથે ક્યારેય પણ મિત્રતા બાંધવાનો પ્રયાસ ન કરવો. શત્રુની આયરે ક્યારેય પણ મિત્રતા બાંધવી નહીં. શત્રુને ક્યારેય નાનો સમજવો નહીં. શું કામ? શત્રુને ત્યાં જઈએ અને સામે ચાલીને આપણે મિત્ર છીએ એમ નહીં કહેવાનું. એવા શત્રુ ચોક્કસ દગો કરે. રાજાનમ ચાવીરો દ્વારમ બ્રાહ્મણમ વા પ્રવાસીનમ. શત્રુ સાથે મિત્રતા બાંધનાર રાજાનો ક્ષય થાય છે, એનો નાશ થાય છે, એના દેશ પણ બરબાદ થાય છે. શત્રુ સાથે મિત્રતા કરવાથી પોતાનો દેશ પણ બરબાદ થઈ જાય છે, પોતાનું કુટુંબ પણ બરબાદ થઈ જાય છે. અને વિદ્વાન બ્રાહ્મણ પ્રવાસ ન કરે તો એની વિધાનો નાશ થાય છે. વિદ્વાન બ્રાહ્મણ હોય અને એ પ્રવાસ ન કરે તો એની વિધાનો નાશ થાય. જે બ્રાહ્મણ વેદ વિધા યજ્ઞ વિધા જાણતો હોય તેને અવશ્ય પ્રવાસ કરવો, તેથી એના જ્ઞાનનો વિધાનો દૂર પ્રજાને પણ લાભ મળે. ગ્રહસ્થોએ ક્યારેય પણ દુષ્ટ માણસની પૂજા કે આદર ન કરવી. દુષ્ટ માણસની પૂજા ન કરવી કે આદર ન કરવો. અનુભવે પ્રસંગથી ખ્યાલ આવે કે આની પ્રકૃતિ બહુ ખરાબ છે, દુષ્ટ છે, અધાર્મિક છે, પછી એની વાણીથી પ્રશંસા ન કરવી. આચરણથી પૂજા એટલે કે સત્કાર સન્માન પણ ન કરવા. એવા માણસના સત્કાર સન્માન ન કરવા, તેમ પૂજા ન કરવી ને આદર પણ ન કરવો. આવો આવો એમ પણ ન કહેવું. જોઈ લો, આ વિદુર નીતિ છે. વિદુરજી નીતિના વાક્ય છે. સ્વામિનારાયણ ભગવાને આ વિદુર નીતિ પાસ કરેલી છે. વિષ્ણુ સહસ્ત્ર નામના આ શાસ્ત્રની અંદર આવેલી છે. એક માણસ કોઈને વફાદાર હોય તો મનમાં એમ નહીં માની લેવાનું કે હું પણ ત્યાં જાઉં, એ મને પણ વફાદાર થશે, એવું સમજીને એની પાસે ન જાઉં. ગાય પોતાની વાછડીને કાપે પણ બીજી વાછડી આવે ને તો લાત મારે. ગાય છે ને પોતાની વાછડીને કાઢે પણ બીજી ગાય આવે તો એને લાત મારે. એમ કોઈ માણસ કોઈના ઉપર વફાદાર હોય અને કોઈનું કામ કરતો હોય તો તમને એમ કે આપણે ત્યાં જઈએ તો આપણું કામ પણ કરશે એવી આશા રાખીને, એની પાસે અપેક્ષા રાખીને ગમે ત્યાં જાય માણસ પાસે જઈને હાથ જોડવા નહીં અને કરગરવું નહીં કે મારું આ કામ કરી દો, આટલું કામ કરી દો, એમ પણ ન કહેવું. ગ્રહસ્થ તો ગમે એટલા સુખી હોય, એની પાસે ભલે લાખો રૂપિયા હોય, જેને આપણે કહીએ છીએ કે બેઠી આવક હોય છતાં
છતાં ગ્રહસ્થોએ નવરા બેસી ન રહેવું. બે આવક પર બેઠી તો પણ નવરા બેસી ન રહેવું. જ્યાં સુધી શરીર સારું હોય ત્યાં સુધી પ્રવૃત્તિશીલ રહેવું. કયું કામ કર્યા કરવું, પણ એમ ન કરવું કે હવે મારાથી કામ નથી થતું, હવે મારે નથી કરવું. જો તમે હું નહીં કરું, મેં આટલું બધું કરી નાખ્યું, એમ નહીં. એવું કામ કર્યા જ કરવું, પ્રવૃત્તિશીલ રહેવું. નોકરી કે ધંધો કે ઉદ્યમ થોડી ઘણી પ્રવૃત્તિ તો કરવી જ. આ વાત તો સ્વામિનારાયણ ભગવાન શિક્ષાપત્રીમાં પણ કહે છે કે પોતાને યોગ્ય કોઈ પ્રવૃત્તિ ઉદ્યમ ગ્રસ્તે ચાલુ રાખવા. જે ગ્રસ્ત નવરો પડીને બેસી રહીએ એનો નાશ થઈ જાય છે. એટલે કે નાશનો અર્થ જુદો છો, એનું મૃત્યુ થઈ જાય છે એમ પણ નહીં. નાશ થઈ જાય છે એટલે એની સદવૃત્તિઓનો નાશ થઈ જાય છે. આવી જે વિચારધારા હતી ને એનો નાશ થઈ જાય. નવરા માણસો શું કે આપણી એક કહેવત છો, યાદ કરજો. નવરો નખો દ્વારે. નવરા બેઠા શું કરે બધા? અહીં આપણા કહેવત છે નખો દ્વારે. એટલે ગ્રહસ્થ નિસર્ભ કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ વગરના ગ્રહસ્થનો નાશ થઈ જાય છે. કાંઈ પ્રવૃત્તિ ન કરે એવા ગ્રહસ્થનો નાશ થઈ જાય. અને ગ્રહસ્થને શોભે એવી પ્રવૃત્તિ જો સંન્યાસી કરે તો એના સંન્યાસીપણાનો નાશ થઈ જાય છે. ગ્રહસ્થ શોભે એવી પ્રવૃત્તિ સંન્યાસીને કે ત્યાગીને ન કરવી તો એનો નાશ થાય. ન્યાયથી મેળવેલું દ્રવ્ય સુપાત્રને દાનમાં ન આપે તો એ ધન નિષ્ફળ જાય છે. ક્યારેય પણ કુપાત્રને દાન ન કરવું, સુપાત્રને દાન કરવું તો તમારું કરેલું ફેલ નહીં જાય, નકર તમારું દીધેલું નિષ્ફળ જાય છે. ન્યાયથી મેળવેલું ધન કુપાત્રને દાનમાં આપે તો એ દ્રવ્ય નિષ્ફળ છે. વિદુર નીતિના કેટલાક વાક્યો એવા છે કે મૂળ રૂપમાં રજૂ કરે તો આંચકો લાગે. દાખલા તરીકે 2 જણને તો ગળે પથ્થર બાંધીને ડૂબાડી જ દેવા, આ મૂળ વાક્ય છે. પણ એનો અર્થ જુદો કે 2 પ્રકારના માણસો સમાજને કુટુંબને ભારરૂપ છે, એની જિંદગી નકામી છે, તે વહેલા મૃત્યુ પામે, આ એ જ સારું છે. તો ક્યાં 2 જણ? તો જેની પાસે બહુ ધન છે છતાં દાન કરતા શીખો નથી. જેની પાસે પૈસો જાજો હોય અને તોય દાન ન કરતો હોય, આ એક તો એવો માણસ. અને એક તો એનું જીવન નિષ્ફળ છે, એ તો વહેલા જતો રહ્યો તો સારું. કેમ? તમને શું આડો આવે છે? અરે આડાનો સવાલ નહીં. એ જતો રહે ને તો તેનો દીકરો કદાચ સારો નીવડે અને સંપત્તિ કંઈક દાનમાં આપે એટલે કે સંપત્તિનો સદુપયોગ કરે. કૃપણ વહેલો જાય તો જગ્યા ખાલી થાય. જો તમે કુપાત્ર છે ને વહેલા વહી જાય એ જ આવું એમ કે છે ત્યાં જગ્યા ખાલી થઈ જાય, એ સીટ ખાલી થાય. અરે બીજો જે દરિદ્રી છે ને છતાં સાદાઈથી જીવતા ન શીખો, એ પણ વહેલો જાય તો સારું. બીજો દરિદ્રી છે તો કે એ સાદાઈથી જીવન જીવતા ન શીખો, જેવું તેવું ખાતા શીખો હોય ને તો એ દરિદ્રીમાં પણ પાર પડી જાય ખરો. એટલા માટે કીધું કે જે દરિદ્રમાં સાદાઈથી જીવતા ન શીખો ને એ પણ વહેલો જાય તો સારું. ઘરમાં માંડ પૂરું થતું હોય એટલી આવક હોય અને જો મોજ શોખનો સ્વભાવ હોય તો ઘરમાં છોકરાઓ ભૂખે જ મરે ને. એક તો આવક થોડી હોય, મોજ શોખ ફેશનનો વધુ ખર્ચો હોય તો એવા 2 જણાને જીવવાનો અધિકાર જ નથી. જોઈ લો તમે, એવા શોખીનને જીવવાનો અધિકાર જ નથી. આ કેટલું બધું આપણને શીખવાડી જાય. તમે જો ખોટા ખર્ચા કરાવવાનું આપણે ટાળવાનું છે. આગળ આપણે સેન્ટ અત્તરનું કહેવાય ગયું કે સેન્ટ અત્તરને સારું ખાવાનું ક્યારે પણ એકલા ભોગવવું નહીં. અને ભોગવશે તો શું થશે? રોગ આવશે, માંદો થાય છે. વિદુરજી કે છે એક તો આવક થોડી હોય, મોજ શોખ ફેશનનો ખર્ચ વધુ હોય તો એવા 2 જણાને જીવવાનો કોઈ અધિકાર જ નથી. બીજું આ 3 જણને પૈસાની બાબતમાં સ્વતંત્રતા ન આપવી. 3 જણને સ્વતંત્ર આપવાની ના પાડે છે. કાલના કથામાં આવી ગયું કે ક્યારે પણ નોકરને મજૂરને તમે પૈસા મૂકતા હોય ત્યાં ક્યારે પણ ઊભો ન રાખવો. જોઈ લો, ક્યારે પણ તમે તિજોરી બનાવતા હોય ત્યાં, ટાઇલ્સ લગાવતા હોય ત્યાં ક્યારે પણ એવા મજૂરને કારીગરને ન રાખવો કે ટાઇલ્સ તું લગાડી દે ભાઈ, તો એ તમને દગો દઈ અને લઈને વહી જાય છે. ગઈકાલની કથામાં આવી. હવે અહીંયા શું કહે છે?
3 જણનું ધ્યાન રાખજો. એને પૈસામાં સ્વતંત્રતા ન આપવી એટલે એમ કહે કે ભાઈ તું કાઢી લે ને કબાટમાં પડ્યા છે. હા, આ એમ થાય છે. આ એમ ન કરવું. તેમાં એક તો તમારે ત્યાં નોકર હોય, ઘરે નોકર હોય. તમે સુખી સદગ્રસ્ત છો અને ઘરમાં નોકર હોય. તમે કદી દો કે આ ખીપીએ તિજોરીની ચાવી પડી છે, તમે કહી દો કે આ ખીપીએ તિજોરીની ચાવી પડી છે, તારે જેટલા જોઈએ તેટલા આમાંથી લઈ જવાનું, મૂકી જવાનું. આવી જાતની છૂટ નોકરને ન અપાય. છતાં કોઈ એવું માનતા હોય કે આ નોકર અમારો વિશ્વાસુ છે, તો આ કબાટમાંથી ચાવી લઈ લેવી અને આ તિજોરી ખોલી જોઈએ તેટલા ઉપાડી લેવા. એમાં બધું જ છે. બેંકની સ્લીપો પણ છે, એફડીના કાગળિયા પણ પડ્યા છે અને શેરના કાગળિયા પણ પડ્યા છે. બધું એમાં જ છે. જા, દાગીના એમાં જ છે ને થપ્પીઓ પણ એમાં જ પડી છે. એટલે તારે જે જોઈએ લેવી હોય તો લઈ લે. આવી છૂટ ક્યારે પણ કોઈને પણ નોકરને મજૂરને ન આપવી. આવી છૂટ એને ન આપવી. એ હોય ત્યારે ક્યારે પણ તેજુરી કે ખોલવા નહીં. ગઈકાલની કથા છે. હવે બીજા નંબરમાં આવી છૂટ પોતાના દીકરાને પણ ન આપવી. આવી છૂટ જો તો શાસ્ત્ર દીકરાને ના પાડે. હાથું બોલ, દીકરાને ખરે દીકરાને બધું દેવું જોઈએ, આપવું જોઈએ. એકનો છોકરો ન આપે તો મેં તો અત્યારે લગી નથી આપી, નોખા થયા પછી આપી. તમારા બધાની વાત કરું. હવે મારે પૂરું થયું. મેં અત્યાર સુધી નથી આપી. જ્યારે આ આવ્યું ને ત્યાં ખબર પડી નોટબંધીનું ત્યારે કોઈનો વિશ્વાસ ન કર્યો. આ શાસ્ત્ર શું કહે છે સાંભળજો એટલે તમને કોઈ દુઃખ ન લાગે. હા, નકર તમને એક દી રોવાનું થશે. પોતાના દીકરાને પણ છે ને ક્યારેય પણ એવી છૂટ ન આપવી. હવે દીકરાની બાબતમાં સુપાત્રતા છે, તારે જ વહીવટ કરવાનો છે, પણ કુપાત્ર હોય તો એમ કરીને બતા સારું છે. બધામાં કહ્યું સારું છે. વર્ષો પહેલા અમદાવાદમાં એક ઘટના બનેલી. એક ગ્રહસ્થનો એકનો એક દીકરો 35-40 વર્ષની વચ્ચેની ઉંમરનો હતો. હવે એમના પિતાને સપ્તાહ પારાયણ વંચાવવાનો વિચાર થયો. એને કમાણી કરી અને ગમે તે રીતે થોડું ઘણું બચાવ્યું. હવે એ જમાનામાં 40,000 રૂપિયા એને બેંકમાં મૂકેલા. હવે એમાંથી થોડી રકમ ઉપાડીને સપ્તાહ વંચાવીશ. એ જમાનામાં સપ્તાહનો બધો જ ખર્ચ 5-7 હજારમાં પતી જતો. બધું નક્કી થયું, વક્તા નક્કી થઈ ગયા. મંદિરમાં જઈને તારીખો લખાવી દીધી. પારાયણ અંગેની જવાબદારી દીકરાને સોંપી દીધી. વહીવટ કરવાનો અધિકાર જરૂરી સહીઓ કરી બેંકના કાગળો આપી દીધા અને ભલામણ કરી કે જા લઈ જા તું. અને જેમ મોટા સ્વામીજી કહે ને એ પ્રમાણે પૈસા લાવજો. ઠાકોરજીને આપવાના છે, થાળ કરાવવાના છે, રસોઈના મંડપના પારાયણના પત્રિકાના છપાવવાના બહુ જ ઉદારતાથી કરજો. એ રીતે 40,000ના વહીવટની સંપૂર્ણ સત્તા છોકરાને સોંપ્યું. છોકરો દરરોજ પોતાના પિતાને કહે અરે બધું જ કહી આવ્યો છું, તમે કોઈ ચિંતા નહીં કરતા, બધું જ ને પાકે પાયે છે. અને થયું એવું પત્રિકા છાપી, સગા સંબંધીઓને આપી. આ બાજુ મંદિરમાં મંડપ તૈયાર થઈ ગયો, પતાકા બંધાઈ ગયા, લાઉડ સ્પીકર 3-4 વધારે સ્પીકરો લાવ્યા, આડે આવડે ચોકમાં ગોઠવાવી દીધા. બધું કમ્પ્લીટ થઈ ગયું. અને પારાયણના આગલા દિવસે છોકરો બેંકમાંથી બધા જ રૂપિયા ઉઠાવી અને વડોદરા જતો રહ્યો. છોકરો રૂપિયા બધા ઉપાડી લઈ ગયો. આવું છોકરો કરે આવું કરે છોકરો ન કરે ને એમ લાગે ભેગો લેવી છે. અરે ભાઈ ભેગો લેવા નથી, પોતાના પેટમાં 9 મહિના પાકેલો હતો ને એની વાત છે આ. કે ઉપાડીને લઈને વયો ગયો વડોદરા. તેના પિતા સવારે મંદિરમાં આવ્યા. પછી ખબર પડી ભૂદેવ આવી ગયા વિધિ કરાવવા, વક્તા આવી ગયા પારાયણ વાંચવા, યજમાન હરિભક્તો ઊભા રડે, ધ્રુસકે રડે. આવું થયું હો. મારી પાસે અત્યારે ખિસ્સામાં 25 રૂપિયા છે, એ જ મૂડી છે, બીજું કાંઈ જ નથી. હવે હું શું કરું? મંદિરના આગેવાન સંતોએ, બંને વક્તાઓએ બધાએ આશ્વાસન આપ્યું, તમારી ઈચ્છા પ્રમાણે પારાયણ કરાવવાની હતી ને તે વિધિસર પૂર્ણ થઈ જશે, તમે કાંઈ ચિંતા ન કરતા. જોયું. અને એ 25 રૂપિયામાં ધામધૂમથી પારાયણ થઈ. છેલ્લે દિવસે એના કાકાના દીકરાએ રસોઈ આપી.
ઠાકોરજીનો થાળ કરાવ્યો અને સમાપ્તિ થઈ ગઈ. એટલે એમાં લખ્યું છે કે દ્રવ્યના વહીવટની સંપૂર્ણ છૂટ નોકરને ન અપાય. એ જ રીતે પોતાના દીકરાને પણ એવી બધી છૂટ ન અપાય. જોઈ લો, નોકરને ન અપાય એમ દીકરાને પણ ન અપાય. પૂછવું પડે, પેલા 1200 રૂપિયા લઈ ગયો તો ક્યાં નાખ્યા? હિસાબ આપ. એટલું તો કેવું જોઈએ ને. જોઈ લે, છોકરાને આટલું તો કેવું જોઈએ, ભાઈ તને મેં રૂપિયા આપ્યા હતા એનો હિસાબ આપ. જોયું? અહીંયા વિદુર નીતિ આપણને આ બધું શીખવે છે. ઘણા કહે છે કે દીકરામાં વિશ્વાસ ન કરાય એવું બને. આ અહીંયા આપણને દાખલો આપ્યો છે કે એને દીકરા પણ આ રીતે કરશે. જો હવે એક મારી નજરમાં આ દાખલો આવ્યો છે ને, એ તમને કહું છું. મારી પાસે એક દાખલો આવ્યો છે. હવે દીકરાની વાત નથી કરતો, દીકરીની વાત કરું છું. જેના બાપે દીકરીના નામના પૈસા 1.5 લાખ રૂપિયા ફિક્સમાં મૂક્યા અને છોકરી ઉંમરલાયક થઈ અને પરણાવીને છોકરી સાસરે ગઈ, રૂપિયા અહીંયા પાક્યા. અહીંયા રૂપિયા પાક્યા. જો તમે ત્યારે શું કીધું? છોકરીને કે સાઈન જરા કરી જાય છે આવી. છોકરી પૂછી શેમાં સાઈન કરી? 1.5 લાખ મૂક્યા હતા ને કે 3 લાખ થયા ફિક્સમાં. છોકરી કે સાઈન નહીં થાય, રૂપિયા મારા છે. એમાં વચ્ચે હું છું. આ વસ્તુમાં વચ્ચે હું હતો. સમજાવટ કરાવી, છોકરીને 1.5 લાખ અપાવ્યા કે ભાઈ છોકરી કે એને અડધા આપો તો કરું. પહેલાં કે બધાઈ ગયું. ત્યારે મેં એને સમજાવ્યું કે આમાં ફાયદો નહીં, તું આમાં હેરાન થાય, બધું સમજાવ્યું. તો કે 1.5 તો દેવા જ પડે. આ 1.5 જો ને બાપને કરી 1.5 આપી દીધું છોકરીને. એ છોકરીને 1.5 લાખ અપાય. દીકરી એના નામના રૂપિયા મૂક્યા હોય અને એ નાગું થાય ત્યારે શું કરવું? આ કિસ્સો મારા કામ 35 વર્ષમાં આવો એક કિસ્સો મને આવી ગયો. અને શાસ્ત્ર શું કહે છે? ક્યારેય પણ પોતાના દીકરાનો, દીકરીનો, ઘરવાળીનો કે નોકરનો કે ચાકરનો કે એને મજૂરનો વિશ્વાસ ન કરવો. હવે ત્રીજી વ્યક્તિ એટલે પોતાની પત્ની. એનો વિશ્વાસ ન કરવો. પોતાની પત્નીને પણ આર્થિક બાબતની સંપૂર્ણ સ્વતંત્રતા ન આપવી. એટલે કે પત્નીને પણ પૈસાની બધી છૂટ ન આપવી. બાળકોની સાર સંભાળ, ઘરની જરૂરિયાત પ્રમાણે, રસોડા અંગેનો ખર્ચ પ્રમાણે અને કૌટુંબિક વ્યવહારમાં પત્ની ખર્ચ કરે તેનો વાંધો નહીં. આ વિધાનમાં સ્ત્રીઓ પ્રત્યે કોઈ ભેદ કે શંકાની વાત નથી કરતો, પરંતુ પતિ પત્ની સાથે મળીને આર્થિક વિચારના વહીવટ કરે તો કુટુંબની ઉન્નતિ થાય છે. એવા કુટુંબમાં સંપ, પ્રેમ અને સંપત્તિનો વધારો થાય છે. જોયું તમે કે બે જણાએ ભેગા મળીને નક્કી કરવું કે આપણે આમાં આ વ્યવહારમાં કરવાનું છે, શું કરશું. પણ એટલી સ્વતંત્રતા આપી દીધી, તું તારે કરી નાખ ને, જે કરવું છૂટ જા. આજે એવું થાય તો શું થાય? પોતાની બેન આવે, પોતાનો ભાઈ આવે ત્યાં વધારે કરે, પણ જ્યાં પોતાનો દેર આવે, પોતાની નણંદ આવે ત્યાં વધારે ન કરે. અહીંયા ડખા થાય. એટલા માટે કીધું કે એને એવી સ્વતંત્રતા પણ ન આપવી. પરદ્રવ્યનું હરણ, પર સ્ત્રીની છેડતી કરવી અને હિતેશ્રીના ત્યાગ કરવો એ 3 દોષો વિનાશકારક છે. ફરીવાર, પરદ્રવ્યનું હરણ કરવું, ચોરી કરવી, પર સ્ત્રીની છેડતી કરવી, મસ્કરી કરવી, હેતસ્વીનો ત્યાગ કરવો, જે પોતાને હેત કરતા એનો ત્યાગ કરે, આ 3 દોષો વિનાશકારક છે. જોયું? 3 દોષ વિનાશ કરે છે. ગ્રહસ્થાશ્રમે બધું વિચારપૂર્વક કથા સાંભળવા જેવી છે. આ કથાને ગ્રહસ્થાશ્રમમાં જે રહેતા હોય એને વિચારપૂર્વક કથા સાંભળવું. 3 જણનો ત્યાગ કરવાનું કીધું કે 3 જણનો ત્યાગ કરજો. એક નોકર, બીજું પોતાનો દીકરો અને પોતાની પત્ની. એટલે પત્નીને ભરોસે પૈસા નહીં મૂકવા એમ નથી કીધું. કથાને ક્યારેય પણ ઉલટી નહીં લેતા. એટલે ફરીવાર અહીંયા કહે છે વિદુરજી કે ગ્રહસ્થાશ્રમે બહુ વિચારપૂર્વક કથાને સાંભળો જો. ત્યાં કીધું છે કે તમે એને જરૂરી પૂરતું બધું આપો,
પણ વ્યવહારિક કામ કરો ત્યારે પત્નીને ભેગી રાખી, પતિને ભેગા રાખી અને કરવું, એવું અહીંયા સૂચન કરેલું છે. એટલે કોઈ ઉલટું મગજમાં લેતા નહીં ને હવારમાં કજ્યો થાય છે. ખેડૂતોને ત્યાં જે બળદે કામ કર્યું હોય એ બળદ જ્યારે વૃદ્ધ થાય ત્યારે ખેડૂતે એનો વેચવો નહીં, તેમ કાઢી પણ મૂકવો નહીં. બળદને છેટ લગી કામ કરાવ્યું તેને વેરફી ન નખાય, કાઢી ન મુકાય, એને ઘરે જ રાખવું. ગામડામાં ઘણા સજ્જનો ને ત્યાં સત્સંગીને ત્યાં દેખાય છે કે પોતાના પશુ વૃદ્ધ થાય ને ત્યારે એને બેઠા બેઠા ચારા પૂરો કરે. મોટા ભાગે બળદ આશરે 18 થી 20 વર્ષ સુધી કામ આપે અને પછી જ્યારે કામ ન આપી શકે ત્યારે જે સ્વાર્થી અને પાપી હોય તે ગમે ત્યાં વૃદ્ધ પશુને વેચી નાખે છે. તો નીતિશાસ્ત્ર કહે છે એને ક્યારેય પણ વેચવો નહીં, એવા પશુને ક્યારેય વેચવો નહીં હો. જુઓ, બીજી વાત, પોતાના સેવકનો ક્યારેય પણ ત્યાગ ન કરવો. પોતાનો સેવક ચાકર હોય એનો ત્યાગ ન કરવો. જે પોતાની સેવા કરતો હોય એને એમ ન કહેવાય કે જતો રહે જા અહીંયાથી, તું મને ક્યારે પણ મોઢું બતાવતો નહીં, આજથી હું તારો ત્યાગ કરું છું. એવી રીતે પોતાના સેવકનો ત્યાગ ન કરવો. જોયું, આ ગ્રહસ્થને ધ્યાન રાખવાનું છે. જેને વર્ષો સુધી આપણી આજ્ઞા ઉઠાવી હોય, અનુમોદન આપ્યું હોય, મદદમાં રહ્યો હોય, એનો પણ ત્યાગ ન કરવો. જેણે એમ ઉતાર્યું હોય કે હું હને તમારો છું, મારા ઉપર દયા રાખજો, એ ત્રણનો વિષમ પરિસ્થિતિમાં પણ ત્યાગ ન કરવો. જોયું, આવા જે માણસો હોય ને કદાચ કપરી પરિસ્થિતિ હોય ને તો પણ એનો ત્યાગ ન કરવો. આ 4 જણ સાથે મંત્રણા, રહસ્ય વાર્તા એટલે કે ગુપ્ત વિચાર ન કરવો. 4 જણા, એક તો જેની બુદ્ધિ ઓછી હોય એની સાથે ગુપ્ત વિચાર ન કરવો. છાનો રાખવા જેવો વિચાર છે ને એ ન કરવો. એને ઓછી બુદ્ધિવાળા એ. પછી જે દીર્ઘસૂત્રી હોય, દીર્ઘસૂત્રી એટલે 15 મિનિટમાં પતી જાય એટલે એટલું જ કામ હોય તો 2 દિવસ કરે, એને દીર્ઘસૂત્રી કહેવાય છે. થોડું કામ હોય ને ટાઈમ જાજો કાઢે એને દીર્ઘસૂત્રી કહેવાય. કોઈ જગાડે તો કહીશે શું ઉતાવળ છે, પણ કથાનો સમય થઈ ગયો છે, પહોંચી જઈશું. 3 મિનિટ થાય ને, ઘેરથી પહોંચતા 3 મિનિટ થાય. અરે પણ જલ્દી તૈયાર ન થાય એવાને દીર્ઘસૂત્રી કહેવાય. તેની સાથે મંત્રણા ન કરવી. જો તમે ઘડિયાળમાં બેઠા બેઠા જોયા રાખે, આપણે હાલતા 3 મિનિટ થાય છે, સમય આપણે કેટલા વાગ્યાનો છે, 3 મિનિટ વહેલા જાય એટલે પહોંચી જાય, એને દીર્ઘસૂત્રી કહેવાય છે. એવાની સાથે મંત્રણા ન કરવી. પછી હરખઘેલા સાથે વિચારણા ન કરવી. જે ઘડીકમાં હરખઘેલો બની જતો હોય તો એ હરખઘેલા કોને કહેવાય? તો હાથમાં 5 રૂપિયા આવે તો કૂદકા મંડી જાય. અરે આજ તો મોટો લાભ થઈ ગયો, એ રીતે થોડા લાભમાં જાજો ખુશ થાય તેને હરખઘેલો કહેવાય. એની સાથે પણ મંત્રણા ન કરવી. એવાની આરે મંત્રણા ન કરે, ઘડીકમાં હરખઘેલો બની જાય એવા. અને ચોથી વાત, જે આપણી ભાટાઈ ભાટરેડા કરતો હોય. ભાટા એટલે સદગુણ પોતામાં ન હોવા છતાં ઉમેરીને વખાણ કરે. ઓહો, તમે તો ધરતી સુજાવો એવા છો. અરે ધરતી તો શું એક લાકડું પણ ખરડી ન શકતો હોય, અને આવા વધારે પડતા વખાણને ભાટાઈ કહેવાય છે. એટલે આવી ભાટાઈ કરનારની સાથે પણ શુદ્ધ કાર્યની મંત્રણા કરવી નહીં. શુભ કાર્યની થોડોક લખાણનો ફેર છે. જે ખોટા વખાણ કરતો હોય આ એવાની આને મંત્રણા ન કરવી. જો તમે હોય એવું કેવું પણ તમે વધારે વખાણ કહીને કહો તમે બહુ બુદ્ધિશાળી છો, કે તમે મુક્ત છો, કે તમે ભક્ત છો, કે તમે સંત છો, એ તમને ન દેખાતું હોય તો તમે કહો ને એને, એ ભાટાઈ કહેવાય. ભાટાઈ એટલે ખોટું. આ એ ક્યારેય પણ એ ન કરવું. આને દીર્ઘસત્રી કહેવાય છે. આ એવાનો વિશ્વાસ ન કરવો. કે ખોટું બોલીને કેટલા વખાણ કરી જાય એવાનો વિશ્વાસ ન કરાય. એની આને મંત્રણા ન કરવી. સુંદર સંકલ્પ તપ મહત્કો ગુરુ વિનય સુહેત અરુ ચતુર્થ પાપ લક્ષ તુરંત માં ફળ દેત. બ્રહ્માંડ સ્વામી સવયવ બનાવ્યો છે કે આ 4 વસ્તુ તરત જ ફળ આપે છે. એક તો દેવનો સંકલ્પ તત્કાળ ફળે. સુંદર સંકલ્પ તપ મહંતકો, મહંત એટલે દેવ ગુરુ. આ એનો આ એ દેવનો સંકલ્પ તત્કાળ ફળે. દેવનો સંકલ્પ એટલે શુભ સંકલ્પ. શિવ સંકલ્પ મસ્તુ, શુભ મનોરથો ભગવાન પૂરા કરે છે. બીજું મહાપુરુષોનું તપ જલ્દી ફળે છે.
કારણ કે તેઓ પરમાર્થ માટે તપ કરતા હોય છે. ત્રીજું, ગુરુની આગળ વિનયવાન બને, તેની શુભ ઈચ્છાઓ તત્કાળ પૂર્ણ થાય છે. ગુરુ આગળ જે વિનયથી વાતો કરતા હોય ને, આ એની ઈચ્છા જલ્દી પૂરી થાય. ચોથું, પાપીઓનો નાશ પણ